ગગલી, હું કરસ તું? આજકાલ તો ક્યાંય દેખાતી નથી હો. તું તો આજકાલ દેખાતી જ નથી હો ગગલી. આમાં ક્યાંથી દેખાવ બેન? તારી હાહુ જેવી મારી હાહુ થોડી છે. લે તને શું વાંધો હે ગગલી? મારા ઘરમાં એકથી એક નમૂના ભર્યા છે. તાર હાહુ તો બહુ સારા દેખાય હે બહારથી. ઈ બેન દેખાય ખાલી, બાકી એવું કઈ છે નહીં. હાહુ ચોમાસું વરસે ને તઈ જ વરસી પડે. લે એવું છે તારે હાવ? અને હું વાત કરું મારા નણંદની, હાવ એટલે હાવ ઊભો ગોળો છે કામમાં. રોટલી બનાવે ને તો આપણે વિચારવું પડે કે આ કી બેનનો નકશો હોય છે. ભલે ને, ઈ તો એને હારે જઈને ભોગવશે બધું. આપણે શું છે ગગલી? હારે ટકશે તો એને, મને તો લાગ્યા પાછી આવવાની છે. કાઈ નહીં, તાર હારા તો હારા છે ને ગગલી. હું હારા આવે, એક નંબરના ફેકુચન છે ફેકુચન. ઘરનું કઈ કામ સીંધું તો એમ કે મને તો મોત્યો છે, મને તો કઈ હુજે નહીં. અને આ ચોરે બેઠા હોય અને લીલાબેન નીકળે ને તો એમ કે આ ઓલી સગનાની વહુ છે ને, બોલો ક્યાં હુજી જાય. દેરનો તો કઈ વાંધો નથી ને તને? ઈએ બેન 4-5 છોકરીઓ ફેરવે છે, પણ આ મારી હાહુ એના હાટુ છોકરી ગોતે બોલ. તાર ઘરમાં તો એકથી એક નમૂના ભર્યા હે ઓ ગગલી. તઈ બધાને એમ થાય ગગલીને તો જો જલસા અહીં ઘરમાં આવે તો ખબર પડે. મારી હાહુ તો હારી હે ઓ બહુ જ. તો હારું બેન, મારા તો નસીબ ભટકેલા કે આવા બધા ભટકા. તાર ઘરવાળો કેવો છે ગગલી? એની શું વાત કરવી બેન, પાળો ફાટે ને તોય ફાટે. હું તો હજી કહેતી હતી હાલ શોપિંગમાં જાય, આમાં તું ક્યાંથી આવીશ? હા બેન, હવે મારે રસોઈ વરગવું જોઈએ, નકર માર હાહુ ઘડિયાળમાં જોઈને કહે ગગલી હવે રસોઈ વરગાયો. હારું હારું હાલ તું કર રસોઈ, હું હવે જાઉં હો ને ગગલી. તું આવજે હો કંઈક બેહવા. હા હાલ, વિચારીશ આ ઘરની મહાભારતમાંથી નવરી થાઈશ ને તો. હા એને આવજે હો.